નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10નું વિજ્ઞાનનું માર્ચ 2026નું પેપર સોલ્યુશન જોઈશું. તો હવે જો એમાં પહેલા વિભાગ એમાં પ્રશ્ન એક હતો કે આ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો હતો. તેમાં પહેલો વિકલ્પ છે કે એક દ્રાવણને ભૂરા લિટમસને લાલ લિટમસ બનાવે છે તો તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે. ભૂરાને લાલ બનાવે તે કેવું હોય? એસિડ હોય. એસિડની પીએચ કેટલી હોય? 7 કરતાં ઓછી. તેમાં એ આવશે 3. પછી બીજો પ્રશ્ન છે નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર કયું છે? તો બ્યુટેનમાં 4 કાર્બન હોય અને CnH2n+2 તો એમાં આવશે C4H10 આવશે. પછી છે ત્રીજું, માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? તો માછલીનું હૃદય 2 ખંડોનું બનેલું હોય છે, તેમાં આવશે B. પછી ચોથું છે માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે તો પ્રતિબિંબ ક્યાં બને? નેત્રપટલ ઉપર, એટલે એમાં આવશે D. હવે જોવો પાંચમું આપેલું છે નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો આમાં જે IR² છે એ પાવર દર્શાવશે નહીં, બાકીના 3 સૂત્ર પાવરના સૂત્ર થશે. પછી છઠ્ઠું છે અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ જતું મળે તો આ અરીસો ખાલી જગ્યા હશે, તો અરીસોમાં આવશે B, સમતલ અથવા બહિર્ગોળ. પછી સાતમું છે એમાં ખાલી જગ્યા પૂરો. તો બ્યુટેનોનનું 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ, તો બ્યુટેનોન છે પાછળ ઓન પ્રત્યય આવ્યો એટલે કયું ક્રિયાશીલ સમૂહ થશે? કીટોન. પછી 8 છે 1 કિલોવોલ્ટ હવર બરાબર ખાલી જગ્યા જૂલ, તો એમાં આવશે 3.6 × 10⁶. હવે જુઓ નવમું આપેલું છે અનવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન ખાલી જગ્યા કહેવાય છે, તો એમાં આવશે સ્થળાંતર કહેવાય. 10મું છે પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે, તો જનીનમાંથી પ્રાપ્ત થઈ. 11મું છે એક ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતાં અડધી એટલે 20 થશે. પછી 12મું છે કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ કઈ છે? તેમાં આવશે પિત્તળ. પછી 13મું છે કે આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે, તો એમાં શું આવશે? સાચું આવશે. પછી 14મું છે કે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ વળે છે, તેમાં આવશે ખોટું. જે જાંબલી પ્રકાશ હોય એ સૌથી વધુ વળે. જ્યારે 15મું છે જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને છે, તો એ સાચું થશે. પછી 16મું છે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષારના pHનું મૂલ્ય 7 થી વધુ હોય છે, તેમાં આવશે ખોટું. હવે જોવો છે પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેમાં 17મું છે 2 ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે? તો 2 ચેતાકોષ વચ્ચે ખાલી ભાગ હોય એને ચેતોપાગમ કહે છે. પછી 18મું છે વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે સમયગાળો આશરે કેટલો હોય છે? તો 2 મિનિટનો સમયગાળો હોય છે. પછી 19મું છે મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢીના દરમિયાન સંતતિમાં બંધારણ T સ્મોલ t અને સ્મોલ t છે, તો આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ અલગ પાડો. તો પ્રભાવીમાં કયા આવશે? કે જેમાં T આવે એટલે T સ્મોલ t અને T. તો આ બે છે એ પ્રભાવી આવશે, જ્યારે સ્મોલ t એક જ પ્રચ્છન્ન થશે, પ્રભાવીમાં 2 આવશે. 20મું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા કયું ઉપકરણ વપરાય છે? તો વોલ્ટમીટર એમાં વપરાય છે. પછી જોડકા છોડોમાં છે કરોડરજ્જુ, તો કરોડરજ્જુ શું આવે? પરાવર્તી ક્રિયામાં આવે. અને લંબમજ્જા, તો લંબમજ્જા શું કરે છે? કે જે લાળ રસનું ઝરવું અથવા તો ઉલટી થવી એ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. પછી છે જોડકા જોડોમાં 23-24, તો 23મું છે ઘાસ, તો ઘાસમાં આવશે ઉત્પાદકો. ઘાસ કેમાં આવે? ઘાસ ઉત્પાદકોમાં આવે છે. જ્યારે હરણ છે, હરણ શું આવશે? કે પ્રાથમિક ઉપભોગીમાં આવશે. હવે જો વિભાગ બી છે, વિભાગ બીમાં 9 પ્રશ્નોમાં આપેલા હોય છે, એમાં કોઈ પણ 9 લખવાના હોય છે. તો હવે જો એમાં 25મું છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સ્વચ્છ કરવામાં આવે છે? તો પહેલા પાઠનો જ પ્રશ્ન છે. 26મું છે સંયોજન X અને એલ્યુમિનિયમ વચ્ચેની પ્રક્રિયાઓ ઉપયોગ રેલવેના પાટા જોડવા માટે કરવામાં આવે છે, તો સંયોજન X ને ઓળખો. તો સંયોજન X કયું થશે? આયરન ઓક્સાઇડ થશે, Fe2O3.
કે જે આયર્ન ઓક્સાઇડ હોય છે અને એલ્યુમિનિયમ એ બંનેની જે પ્રક્રિયાથી રેલવેના પાટા જોડવા માટે ઉપયોગ આવે છે. તો એ બીજો પ્રશ્ન એ જ પૂછ્યો છે કે આ પ્રક્રિયાનું નામ શું છે, તેનું સમીકરણ લખો. તો આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવાય અને સમીકરણ થાય Fe2O3 પ્લસ 2A એલ્યુમિનિયમ ઇટ ગિવ્સ 2Fe પ્લસ A2O3 અને ઉષ્મા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થશે? ઉષ્મા ઉત્પન્ન થશે. પછી 27મું છે થમની અને શીરાનો તફાવત. પછી જે 28માં જે આ બે પ્રશ્ન છે એમાં આપણને લખ્યું છે એક સામાન્ય વિદ્યાર્થી છે, આ દ્રષ્ટિહીન છે, તો આપણે 28માં લખવાનો થશે કે માનવના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરો. પછી 29મો છે કે નીચેના સજીવો કયા પ્રકારનું અલિંગી પ્રજનન દર્શાવે છે તે જણાવો. તો પહેલું છે અમીબા. અમીબા એ દ્વિભાજન દર્શાવે છે, જ્યારે છે પ્લેનેરિયા છે એ પુનઃસર્જન દર્શાવે છે. પછી 30મું છે ગ્રહો કેમ ટમટમતા નથી તે સમજાવો. પછી 31મું છે એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે. વિદ્યુત પ્રવાહ એટલે કે આ આપણને આપી દીધો છે. વિદ્યુત પ્રવાહ કેટલો છે? 0.50 A છે. તો બલ્બનો પાવર શોધો. તો પાવર બરાબર VI. તો વોલ્ટ આપણને આપ્યો છે 220. પછી I છે 0.50 છે એટલે 50/100. આપણો જવાબ શું આવશે? 110 વોલ્ટ. પછી 32મું છે કે વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે. 33મું ક્વેશ્ચન છે વિદ્યુત પરિપથો તથા ઉપકરણોનો સામાન્ય રીતે વાપરતા 2 સુરક્ષા ઉપાયોના નામ લખો. તેમાં આવશે ફ્યુઝ, અર્થિંગ, MCB. આમાંથી કોઈ પણ 2 લખ્યા હોય ચાલે. પછી 34મું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મ લખો. 35મું છે પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપી તેમના વિવિધ પોષક સ્તરો જણાવો. 36મું છે ઓઝોન એટલે શું અને કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે. 37મું છે તરુણાવસ્થા સમયે છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે. પછી વિભાગ C છે, એમાં કોઈ પણ આપણે 6 પ્રશ્ન લખવાના છે. એમાં 38મો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ લખો. તેમાં પહેલી પ્રક્રિયા છે હાઇડ્રોજન પ્લસ ક્લોરીન ઇટ ગિવ્સ હાઇડ્રોજન ક્લોરાઇડ. તો હાઇડ્રોજન એટલે H2, ક્લોરીન Cl2 અને હાઇડ્રોજન ક્લોરાઇડ HCl. અને અહીંયા જો 2 આવશે કારણ કે અહીંયા H2 આવશે, Cl2 આવશે, તો સમતોલિત કરવા માટે HCl ની આગળ આપણે 2 જોડીશું. પછી બીજું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ ઇટ ગિવ્સ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ પ્લસ CO2 ઇટ ગિવ્સ CaCO3 પ્લસ H2O. તો આમાં તો આપણે સમતોલિત કરવાની પણ જરૂર નહોતી. પછી ત્રીજું સમીકરણ હતું સોડિયમ વત્તા પાણી ઇટ ગિવ્સ સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોજન. તો સોડિયમ Na પ્લસ H2 ઇટ ગિવ્સ NaOH ને H2. પછી સમતોલિત કરી દેવાનું. પછી 39મું છે ધાતુઓના ભૌતિક ગુણધર્મ જણાવો. એકદમ સરળ ક્વેશ્ચન છે. પછી 40મું છે સારણ એટલે શું? તેને અટકાવવાના ઉપાય લખો. એ પણ એકદમ ઇઝી જ ક્વેશ્ચન છે. પછી 41મું આપેલું છે કે નીચે આપેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવનું નામ અને કાર્ય જણાવો. તો પહેલું સ્વાદુપિંડ. સ્વાદુપિંડમાંથી કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે? તો ઇન્સ્યુલિન. અને એનો જે કાર્ય છે એ રુધિરમાં શર્કરાનું નિયમન કરવું. બીજું છે થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે અને એ ક્યાં ઉપયોગમાં આવે? તો એ ચયાપચયની ક્રિયા સાથે અને જે આપણું વ્યક્તિ છે એનું વિકાસ માટે ઉપયોગી છે થાઇરોઇડ ગ્રંથિ. પછી અંડપિંડ છે, તો અંડપિંડમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ સ્ત્રવે અને એનો ઉપયોગ શું હોય? માસિક ચક્રનું જે નિયમન કરે એના કાર્યમાં આવે છે. 42મું છે આ ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે, નીચેનું હતું એ દ્રષ્ટિવિહીન માટે છે. તો આપણે આનો જવાબ લખવાનો થશે માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ સહિત સમજાવો. પછી 43મું છે વાનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો. બીજું છે એકલિંગી પુષ્પ એટલે શું? તેનું એક ઉદાહરણ આપો. 44મો ક્વેશ્ચન છે લેન્સનો પાવર એટલે શું? તેનું SI એકમ જણાવો. તો SI એકમ આવશે ડાયોપ્ટર. 45મો દાખલો હતો કે 2 સેન્ટીમીટર ઊંચાઈ H આપી દીધો છે. અહીં કેન્દ્ર લંબાઈ F આપી દીધી છે 10 સેન્ટીમીટર અને એ બહિર્ગોળ લેન્સનો મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તેવી રીતે મૂકેલી છે. તો લેન્સથી વસ્તુ અંતર 15 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબનો પ્રકાશ સ્થાન અને પરિમાણ શોધો. દાખલો સૂત્ર મૂકીને આવી જાય એવો છે. પછી 46મું છે અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી તેને સમતુલ્ય અવરોધનું સૂત્ર તાળવો.
પછી વિભાગ ડી છે. વિભાગ ડીમાં કોઈ પણ 5 પ્રશ્ન લખવાના. તેમાં પહેલો 47મો ક્વેશ્ચન છે. એમાં પહેલું છે કે તાજા દૂધની પીએચ 6 છે તો દહીંમાં રૂપાંતરણ થાય તો તેની પીએચ ફેરફાર વિશે તમે શું વિચારો છો? તો હવે જો દૂધમાંથી દહીં થાય તો દહીંમાં લેક્ટિક એસિડ હોય એટલે એની પીએચ શું આવશે? ઘટશે. અને તમારે કારણમાં સમજાવી દેવાનું છે. પછી સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કયો વાયુ મુક્ત થાય છે અને ઉદાહરણ દ્વારા સમજાવો. તો હવે જુઓ, ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય H2 અને ઉદાહરણ દ્વારા સમજાવવાનું. એટલે કોઈ પણ ધાતુ તમે લઈ લ્યો એની HCl અથવા તો H2SO4 સાથેની પ્રક્રિયા દર્શાવી દેવાની. મેગ્નેશિયમની દર્શાવો તો પણ ચાલે. બીજી કોઈ પણ ધાતુની તમે એસિડ સાથે પ્રક્રિયા દર્શાવો એમાં H2 વાયુ ઉત્પન્ન થતો હોય તો એ ચાલે, ગમે તે સમીકરણ. પછી 48મું છે કે પદાર્થ X એ ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયાથી બને છે તથા તેનો ઉપયોગ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ તથા લિનનના વિરેચન માટે થાય છે. તો પહેલું, પદાર્થ X નું નામ અને રાસાયણિક સૂત્ર લખો તો એ શું આવશે? વિરેચન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડર કહેવાય એને. અને રાસાયણિક સૂત્ર આવશે CaOCl2. પછી પદાર્થ X ની બનાવટ તથા તેના અન્ય ઉપયોગો જણાવો. આપણને વિરંજન પાવડરના ઉપયોગ ખબર જ છે, તે લખી દેવાના. 49મો પ્રશ્ન છે કે પહેલું તફાવત આપો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. પછી બીજું છે સમાનધર્મી શ્રેણી એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. 50મું છે એમાં એ છે એમાં આકૃતિનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપવાના છે. એકદમ ઇઝી ક્વેશ્ચન હતો કે એમાં આપણને ABCD અંગોના નામ લખી બીમાંથી પાચન ક્રિયા સમજાવવાની હતી. બીમાં જે પાચન ક્રિયા થાય તે તો એ શું છે? અન્નળી છે. બી જઠર છે. સી યકૃત છે અને ડી નાનું આંતરડું છે. તો જઠરની પાચન ક્રિયા દર્શાવવાની. આપણે બીજા પ્રશ્ન હતો એમાં જઠરની પાચન ક્રિયા વિશે લખવાનું. પછી 50મો હતો એ દ્રષ્ટિહીન માટે હતો. 51મું છે વિભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત કરવાની વિવિધ રીતો સમજાવો. તેમાં જારક શ્વસન અજારક શ્વસન તે સમજાવવાનું હતું. 52મો છે એમાં છે માનવ આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી કીકી અને નેત્રમણીનું કાર્ય લખો. તો એ પણ એકદમ સરળ ક્વેશ્ચન જ હતો 10મા પાઠનો. હવે પછી 52મું છે એ દ્રષ્ટિવિહીન માટે હતું. બી હતું ઈ. પછી 53માં એ જોઈએ તો એમાં છે સામાન્ય ઘરેલું પરિપથનું રેખાચિત્ર દોરીને સમજાવો. પછી 53માં બી હતું દ્રષ્ટિવિહીન માટે. 54મું કે તફાવત આપો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો વિશે તફાવત આપવાનો હતો. એમાં બીજું હતું નિવસન તંત્ર એટલે શું? તેના ઘટકો ઉદાહરણ સહિત જણાવો. તો અહીં તમે જોવો છો આપણો જે સેક્શન ડી છે પૂર્ણ થાય છે. અહીં આપણું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારે કેટલા માર્ક આવશે તે પણ કમેન્ટમાં જણાવજો. અને જો તમે બીજા પેપરના પણ સોલ્યુશન જોવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.